હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર એના અને આજે આપણે ડિસ્કસ કરીશું ફંગલ ઇન્ફેક્શન વિશે. ફંગલ ઇન્ફેક્શન ચોમાસામાં ખૂબ જ જોવા મળે છે. તે શેના લીધે થાય છે અને તમે બેઝિક ઘર લેવલ પર એનાથી કઈ રીતે બચી શકો એની ડિસ્કસ કરીશું. તો આપણે જાણીએ શેના લીધે થાય છે. મુખ્ય એનું કારણ છે ભેજવાળા કપડાં. આપણે જે કપડાં પહેરીએ છીએ જે ભેજવાળા હોય તો એનાથી આપણને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા છે. ભેજવાળા કે થોડા ભીના હોવા એ ફંગલ ઇન્ફેક્શન આપણને વધારે છે. તો તેનાથી બચવા આપણે શું કરીશું? ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે કપડાને હંમેશા ખુલ્લામાં સૂકવવા જોઈએ, પંખા નીચે સૂકવવા જોઈએ, જ્યાં હવા ઉજાસ વધારે છે એવી જગ્યાએ સૂકવવા જોઈએ. કપડામાંથી અગર દુર્ગંધ આવતી હોય, કપડાં સૂકવ્યા પછી પણ જો દુર્ગંધ આવતી હોય તો તેનાથી પણ ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા છે. તો તેને ટાળવા માટે કપડાં જ્યારે તમે પલાળો છો તે પલાળતી વખતે ડિટર્જન્ટમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરી દેવાનો અને પછી પલાળીને વોશ કરવાના, જેનાથી દુર્ગંધ આવતી નથી. બીજાના કપડાં પહેરવા ના જોઈએ અને જ્યાં કપડાં આપણે મૂકીએ છીએ તેવા કબોર્ડમાં કપૂરની ગોળીઓ મૂકવી જોઈએ. કપૂરની ગોળીઓ બારેમાસ મૂકવી જરૂરી છે, પણ ચોમાસામાં તો ખાસ મૂકવી જોઈએ. આ સાવચેતીઓ રાખવાથી આપણે ફંગલ ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ. આ સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.